इति श्रीमद्भागवत महापुराण में तृतीय स्कंद विषय अध्याय 27 प्रकृति पुरुषनो भेद दर्शावा सांख्य शास्त्रना आधारे सर्व पदार्थों की उत्पत्ति तथा लक्षण। श्री भगवान उवाच। कपिल भगवान बोल्या, हवे हूँ तमने प्रकृति वगैरे तत्वों भेन भेन लक्षण कहूँ छूँ के जे जाणी पुरुष प्रकृतिना गुणों थी छूटे छे, जे ज्ञान ने विद्वानो मोक्ष आपनारू तथा मनुष्य ने आत्मानो साक्षात्कार करावनारू छे, ते हृदय ने अहंकार रूप गांठ ने कापनारू ज्ञान हूँ तमने कहूँ छूँ। अनादि आत्म पुरुष कहवाय छे, ते पुरुष निर्गुण प्रकृति थी पर सर्वना अंतकरण में फरी रहेलो ज्ञान स्वरूप अने प्रकाश स्वयं प्रकाश से ते पुरुष वडे आ सर्व जगत युक्त होय प्रकाशे छे। ते आ व्यापक पुरुषे अस्पष्ट स्वरूपवाળી સત્વાદી ત્રણ ગુણોવાળી અને લીલાથી પોતાની સમીપ આવેલી ભગવાનની શક્તિરૂપ પ્રકૃતિને સ્વેચ્છાએ સ્વીકારી આ પ્રકૃતિ સત્વાદી ગુણો દ્વારા પોતાના જેવા સ્વરૂપોવાળી જાત જાતની પ્રજાઓ સર્જી રહી હતી। તે પ્રકૃતિને જોઈ પુરુષ તત્કાળ મોહ પામ્યો, કેમ કે પ્રકૃતિ જ્ઞાનને ઢાંકનારી છે। તેથી પુરુષ પોતાના સ્વરૂપ જ્ઞાન ભૂલી ગયો છે। જો કે સર્વ કર્મો પ્રકૃતિના ગુણોથી જ કરાય છે, છતાં પુરુષ એ રીતે પ્રકૃતિના અધ્યાસને લીધે પ્રકૃતિના કર્તાપણાને પોતે વિશે માને છે। પુરુષ અકર્તા છે, ઈશ્વર છે, સર્વ પ્રકારે સ્વતંત્ર છે, સર્વનો સાક્ષી છે, કેવળ સુખ સ્વરૂપ જ છે, છતાં તેને એ કર્તૃત્વાભિમાન સંસાર રૂપ જન્મ મરણના પ્રવાહ રૂપ થાય છે। તેને લીધે જ કર્મનું બંધન પ્રાપ્ત થાય છે અને તે પ્રકૃતિના અવિવેકથી તેને પરતંત્રતા ભોગવવી પડે છે। વિદ્વાનો કહે છે, પુરુષ શરીર ભાવનો ઇન્દ્રિય ભાવને અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા તે દેવતાપણાને પામે છે। તે સર્વનું કારણ કેવળ પ્રકૃતિ છે। સુખ દુઃખાદિ ભોગતાપણામાં પ્રકૃતિથી પર તેવો પુરુષ કારણ છે। અર્થાત જો કે કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ અહંકારમાં હોઈ શકે છે, પણ તે અહંકાર રૂપ વિકાર જડ હોવાથી તેમાં જણાતું કર્તૃત્વ વગેરે પુરુષને લીધે જ છે। દેવહૂતિએ પૂછ્યું, હે પરસોત્તમ, પ્રકૃતિ અને પુરુષ આ વિશ્વના કારણ છે। સૂક્ષ્મ તથા સ્થૂળ જે કંઈ કાર્ય દેખાય છે તે પ્રકૃતિ તથા પુરુષ છે। તે પ્રકૃતિ તથા પુરુષનું લક્ષણ તમે કહો। કૃષ્ણ કનૈયા લાલ की जय। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। मुरली वाला राधे श्याम, श्री राम जय जय राम। दिवसे जन्मा सीताराम, रात्रे जन्मा राधेशा। अयोध्या में सीताराम, अयोध्या में जन्मा सीताराम। गोकुल में जन्मा राधेशा। रामनवमी जन्मा सीताराम,
જન્માષ્ટમી જન્મા તેજા દશરથ નંદન સીતારામ નંદ નંદન સીતારામ દશરથ નંદન સીતારામ નંદ નંદન રાધેશ્યામ હનુમાનને વાલા સીતારામ ગોપીને વાલા રાધેશ્યામ જટાયુને વાલા સીતારામ વિદુરજીને વાલા રાધેશ્યામ રાવણ માર્યો સીતારામ કંસ માર્યો રાધેશ્યામ શ્રી રામ જય રામ જય જય રામ 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 બાપા શ્રી રામ જય જય રામ બાપા શ્રી રામ જય રામ જય જય રામ સંતો શ્રી રામ જય રામ જય જય રામ ભક્તો શ્રી જય રામ જય જય રામ કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય ભગવાન શ્રી ભગવાન બોલ્યા છે પ્રધાનનું નામ તત્વ છે, તેને જ વિદ્વાનો પ્રકૃતિ કહે છે. આ પ્રધાન તત્વ પોતે વિશેષ ભેદથી રહિત છે, એટલે ત્રણેય ગુણોની સામ્યાવસ્થાને લીધે તેમાં વિશેષ ભેદો દેખાતા નથી. છતાં તે પોતાના અંશ કાર્ય મહત્તત્વ વગેરેના આશ્રય રૂપ છે. વળી તે મહાપ્રધાન તત્વ ત્રિગુણાત્મક છે, તેથી બ્રહ્મ સ્વરૂપ નથી. અવ્યક્ત એટલે કાર્ય ન કર હોવાથી મહત્તત્વદાદી રૂપ પણ નથી. કાર્ય કારણ રૂપ હોવાથી કાળાદિ સ્વરૂપ પણ નથી અને નિત્ય છે, માટે જીવ રૂપ પણ નથી. 5 ભૂતો અને 5 તન્માત્રાઓ, 4 અંતકરણો અને 10 ઇન્દ્રિયો, આ 24 તત્વોના સમૂહને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે. તેમાં પહેલા 5 તત્વો તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ 5 મહાભૂતો છે. તેજ અને બીજા 5 તત્વો એ ગંધ, રસ, રૂપ, સ્પર્શ તથા શબ્દ એ તન્માત્રાઓ રૂપ મેં માન્યા છે. હવે જે 10 તત્વો છે તે 10 ઇન્દ્રિયો છે, જેમ કે કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાસિકા, વાણી, હાથ, પગ અને લિંગ. 10મી ગુદા કહેવાય છે. તેમજ મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એમ 4 પ્રકારનું અંતકરણ છે. આ અંતકરણની જુદી જુદી 4 પ્રકારની વૃત્તિઓ છે, તેથી તેના 4 ભેદ કહેવાય છે. બસ આટલો જ સગુણ બ્રહ્મનો વિસ્તાર તત્વવેતા પુરુષોએ ગણ્યો છે, જે મેં અહીં કહ્યો છે. આમાં કાળ નામનું 25મું તત્વ પણ કેટલાક વિદ્વાનો ગણે છે, જે પ્રકૃતિની જ એ અવસ્થા છે. ત્યારે કેટલાક વિદ્વાનો કહે છે કાળ એ પરમેશ્વરનો પ્રભાવ છે. આ કાળથી અહંકારના લીધે મૂંડ થયેલા આ પ્રકૃતિનો ધર્મ પામેલા જીવને ભય લાગે છે. આને સંહાર કાળ કહે છે. હે માતા, સૃષ્ટિ પહેલા ગુણોની જેમ સામ્ય અવસ્થા હોય છે, નામ રૂપાદિ વિભાગોથી જે રહિત હોય છે, તેવી પ્રકૃતિને જેનાથી ચેષ્ટા પ્રાપ્ત થાય છે, ગુણોની સામ્ય અવસ્થા તજી જેને લીધે
પ્રકૃતિ જુદા જુદા વિકાર પામે છે. તે જ ભગવાન કાળ કહેવાય છે. આ કાળને સૃષ્ટિ હેતુ કાળ કહે છે. આ જ કાળ સ્વરૂપ ભગવાન પોતાની માયાથી સર્વ પ્રાણીઓની અંદર જીવ રૂપે અને બહાર કાળ રૂપે રહેલા છે. હવે પૂર્વોક્ત તત્વોની ઉત્પત્તિ હું કહું છું તે સાંભળો. પરમ પુરુષ પરમાત્માએ જીવના કર્મને લીધે અથવા કાળને લીધે જેના ગુણો વિકાર પામ્યા હતા તેવી પોતાના પ્રગટપણાના સ્થાનરૂપ પ્રકૃતિ વિશે વીર્ય ધારણ કર્યું. અર્થાત તેમાં પોતાની ચૈતન્ય શક્તિ સ્થાપી, જેથી તે પ્રકૃતિએ પુષ્કળ પ્રકાશવાળું મહત્તત્વ ઉત્પન્ન કર્યું. આ મહત્તત્વ જગતના અંકુર રૂપ અને લય વિક્ષેપથી રહિત છે. તેણે ઉત્પન્ન થઈ પોતાની અંદર રહેલા જગતને પ્રગટ કરવા પ્રથમ તો આત્માને ઢાંકી દેનારા તીવ્ર પ્રલય કાળના અંધકારનો એટલે તમોગુણના વિભાગનો નાશ કર્યો. તે સત્વગુણમય સ્વશાંત રાગાદિથી રહિત ભગવાનની પ્રાપ્તિનું સ્થાન, જેને વાસુદેવ નામ કહે છે, તે ચિત્ત મહત્તત્વરૂપ સ્વરૂપ છે. જેમ જળનો મૂળ સ્વભાવ એટલે પૃથ્વીના સંબંધ પહેલાની જળની મૂળ સ્થિતિ ફીણ તરંગ વગેરેથી રહિત હોય મધુર સ્વસ્થ તથા શાંત છે. તે જ પ્રમાણે કોઈના સંબંધ પહેલા ચિત્તની અવસ્થા પણ સ્વસ્થ ભગવાન બિંબને ગ્રહણ કરનારી અવિકારી લય તથા વિક્ષેપથી રહિત અને શાંત હોય છે. આવું ચિત્તનું લક્ષણ તેની વૃત્તિઓથી કહ્યું છે. પછી ભગવાનની ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થયેલું મહત્તત્વ વિકાર પામ્યું, એટલે તેમાંથી મન વગેરે ઉત્પન્ન કરવાની ક્રિયાશક્તિવાળો સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો, કે જે અહંકારથી મન અને ઇન્દ્રિયો તથા 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ છે. વળી 5 મહાભૂતો, ઇન્દ્રિયો, તેઓના દેવતાઓ તથા મન, આ સર્વ તત્વમય અહંકારને 1000 મસ્તકોવાળા આદિ અંતરહિત સાક્ષાત સંકર્ષણ પુરુષ કહે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશ કી જય. મને નંદ જશોદાનો લાલો ગમે, મને નંદ જશોદાનો લાલો ગમે, મને નંદ જશોદાનો લાલો ગમે, મને ગોપીઓ કેરો ગોવાળો ગમે, મને નંદ જશોદાનો લાલો ગમે, મને નંદ જશોદાનો લાલ. કોઈ બતાવો ઓલો કાયો નો ગોવાળ. જય રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બાપા શ્રી જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સંતો શ્રી જય રામ જય જય રામ, ભક્તો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, વૃંદાવન બિહારી લાલ કી, રાધા રમણ ભગવાન કી જય. રાધે રાધે. ઇન્દ્રિયોના દેવતા રૂપે કર્તાપણું, ઇન્દ્રિયો રૂપે કર્ણપણું, પાંચ મહાભૂતો રૂપે કાર્યપણું, શાંતપણું, ભયંકરપણું તથા વિશેષ મૂંઢપણું એ અહંકારનું લક્ષણ છે. એ અહંકાર પૈકી સાત્વિક અહંકાર વિકાર પામ્યો એટલે તેમાંથી મન તત્વ ઉત્પન્ન થયું કે જે મનના સંકલ્પ વિકલ્પથી કામનાઓ ઉત્પન્ન થાય છે. વળી જે મનને સર્વ ઇન્દ્રિયોના અધીશ્વર શરદ ઋતુના શ્યામ કમળ સમાન કાળા અને યોગીઓએ ક્રમે ક્રમે વશ કરવા દ્વારા આરાધના કરવા યોગ્ય અનિરુદ્ધ નામે પણ કહે છે. અર્થાત મનમાં ઉપાસના કરવા યોગ્ય અનિરુદ્ધ છે. હે સતી માતા, રાજસ અહંકાર વિકાર પામ્યો એટલે તેમાંથી બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું છે. બુદ્ધિ તત્વ વડે પદાર્થોના પ્રકાશ રૂપ વિજ્ઞાન થાય છે અને ઇન્દ્રિયોનું જ્ઞાન કરવામાં સહાય મળે છે. વળી સંશય, વિપર્યાસ, નિશ્ચય, સમૃદ્ધિ તથા નિંદ્રા જુદી જુદી વૃત્તિઓથી બુદ્ધિનું લક્ષણ કહેવાય છે. ઇન્દ્રિયો પણ રાજસ અહંકારથી ઉત્પન્ન થઈ છે. તે ઇન્દ્રિયોના બે વિભાગ છે, એક કર્મેન્દ્રિય અને બીજી જ્ઞાનેન્દ્રિય. પ્રાણની ક્રિયા શક્તિ છે, બુદ્ધિની વિજ્ઞાન શક્તિ છે. તેથી પ્રાણ પોતે પણ રાજસ હોવાથી તેની ક્રિયા શક્તિવાળી કર્મેન્દ્રિયો પણ રાજસ જ છે અને બુદ્ધિ પોતે પણ રાજસ હોવાથી તેની અને જ્ઞાન શક્તિની જ્ઞાનેન્દ્રિયો પણ રાજસ છે. તે જ રીતે ભગવાનની ચૈતન્ય શક્તિથી પ્રેરણા પામેલા તામસ અહંકાર વિકાર પામ્યો એટલે તેથી શબ્દ તન્માત્રાવાળું આકાશ તત્વ ઉત્પન્ન થયું. શ્રોતેન્દ્રિય શબ્દ ગ્રહણ કરનારી છે, શબ્દ અર્થનો વાચક છે. આકાશની તન્માત્રા છે એટલે આકાશનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આ રીતે વિદ્વાનો શબ્દનું લક્ષણ કહે છે. આકાશ એ સર્વ પ્રાણીઓને અવકાશ આપનારું, બહાર અને અંદર એવા વ્યવહારનું સ્થાન અને નાડી વગેરેના છિદ્ર રૂપે પ્રાણ, ઇન્દ્રિય તથા મનના આશ્રય રૂપ છે. એમ આકાશનું કાર્ય એ જ તેનું લક્ષણ છે. પછી શબ્દ તેની તન્માત્રા છે. એવું આકાશ કાળની ગતિથી વિકાર પામ્યું એટલે સ્પર્શ તન્માત્રા ઉત્પન્ન થઈ. એ સ્પર્શથી વાયુ ઉત્પન્ન થયો. ત્વચા ઇન્દ્રિય સ્પર્શ ગ્રહણ કરનારી છે. કોમળતા, કઠિનતા, શીતળતા અને ઉષ્ણતા એ સ્પર્શનું લક્ષણ છે. તે સ્પર્શ વાયુની તન્માત્રા છે. વૃક્ષની શાખા વગેરે ચલાવવી, જુદા જુદા રહેલા ઘાસ વગેરે એકઠા કરવા, ગંધવાળા પદાર્થને ઘ્રાણેન્દ્રિય સાથે સંયોગ કરવો, શીતળતા વગેરેથી યુક્ત પદાર્થને ત્વચાઇન્દ્ર પ્રત્યે લાવવો, શબ્દને શ્રોતેન્દ્રિય પ્રત્યે લાવવો, સમીપ રહી સર્વ ઇન્દ્રિયોને બળ આપવું, એ બધું વાયુનું કાર્ય છે અને તે જ તેનું લક્ષણ છે. સ્પર્શ તેની તન્માત્રા છે. એવો તે વાયુ જીવોના કર્મથી પ્રેરાય વિકાર પામ્યો એટલે તેથી રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ. તે રૂપથી તેજ ઉત્પન્ન થયું. ચક્ષુ ઇન્દ્રિય તે રૂપને ગ્રહણ કરનારી થઈ. હે પતિવ્રતા માતા, હર કોઈ પદાર્થને આકાર આપો, તે પદાર્થમાં ગૌણપણે જણાવવું, પદાર્થના અંગ રૂપે રૂપ તરીકે પ્રતીત થવું અને દ્રવ્યના આકાર પ્રમાણે પરિણામ આપવું એ તન્માત્ર રૂપ તન્માત્રા વાળા તેજનો અસાધારણ ધર્મ છે.
તે જ તેનું લક્ષણ છે. વળી પ્રકાશવું, પકવવું, શુદ્ધા અને તૃષાને લીધે ખાવું પીવું, હિમનો નાશ કરવો અને સૂકવી નાખવું તેમના તેજના કર્મ છે. તે પછી જીવોના કર્મથી પ્રેરણા પામેલું અને રૂપ જેવી તન્માત્રા છે તેવું તેજ વિકાર પામવું. એટલે તેની રસ તન્માત્રા ઉત્પન્ન થઈ. રસથી જળ ઉત્પન્ન થયું. જીવા ઇન્દ્રિય તે રસને ગ્રહણ કરનારી થઈ. રસ મધુર રૂપે જો કે એક જ છે, તો પણ ભૂતોના સંબંધવાળા દ્રવ્યોના વિકારને લીધે તુરો, મીઠો, કડવો, તીખો, ખાટો, ખારો એમ અનેક પ્રકારે ભેદ પામે છે. ભીનું કરવું, માટી વગેરેને પિંડ રૂપે કરવા, તૃપ્તિ આપવી, સર્વને જીવાડવું, તૃષાની વ્યાકુળતા દૂર કરવી, કોઈ પણ વસ્તુને કોમળ કરવી, તાપ દૂર કરે અને કૂવા વગેરેમાંથી ખેંચી કાઢ્યા છતાં ફરી ઉત્પન્ન થવું, આ સર્વ જળના લક્ષણ છે. રસ જેની તન્માત્રા છે એવું તે જળ જીવના કર્મની પ્રેરણા પામી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સતગુરુ નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, ભાગવત નારાયણ નારાયણ નારાયણ, ભાગવત નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય. રાધે રાધે. એટલે તેની ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ. તે ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ. દ્રાણેન્દ્રિય તે ગંધને ગ્રહણ કરનારી છે. ગંધ જો કે એક જ છે, તો પણ બીજા સંબંધ પામેલા પદાર્થોના અવયવોના વિકારને લીધે મિશ્ર ગંધ, દુર્ગંધ, સુગંધ, મૃદુ ગંધ, ઉગ્ર ગંધ અને ખાટી ગંધ એમ જુદા જુદા અનેક ભેદ પામે છે. પરબ્રહ્મને પ્રતિમા વગેરે સ્વરૂપે સાકાર કરવા, જળ વગેરેથી વિલક્ષણપણે બીજાનો આશ્રય લીધા વિના જ સ્થિતિ કરવી, જળ વગેરે ધારણ કરવા, આકાશેદી પદાર્થ માપવા, સર્વ પ્રાણીઓને તથા તે પ્રાણીઓના પુરુષપણું, સ્ત્રીપણું,
અને ગુણો પ્રગટ કરવા તે પૃથ્વીનું કાર્ય હોય તેનું લક્ષણ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દ તેનો વિષય છે. તે શ્રોતેન્દ્રિય કાન વાયુનો વિશેષ ગુણ શબ્દ તેનો વિષય છે. તે સ્પર્શેન્દ્રિય ચામડી તેજનો વિશેષ ગુણ રૂપ છે, જેનો વિષય છે. તે ચક્ષુ ઇન્દ્રિય આંખ જળનો વિશેષ ગુણ રસ જેનો વિશેષ વિષય છે. તે રસ ઇન્દ્રિય જીભ અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે. તે દ્રાણેન્દ્રિય નાક કહેવાય છે. પોતાનામાં કારણરૂપ આકાશ વગેરેના શબ્દ વગેરે ધર્મ કાર્યરૂપ વાયુ વગેરેમાં પણ દેખાય છે. તેથી પૃથ્વીમાં આકાશ ઈદી સર્વના શબ્દ વગેરે ગુણો દેખાય છે. અર્થાત આકાશનો ગુણ શબ્દ આકાશના કાર્યરૂપ વાયુમાં પણ જતો હોવાથી વાયુની અંદર શબ્દ તથા સ્પર્શ એ બે ગુણ છે. તેમજ વાયુના શબ્દ તથા સ્પર્શ એ બે ગુણો તેના કાર્યરૂપ તેજમાં પણ જતા હોવાથી તેજની અંદર શબ્દ સ્પર્શ અને રૂપ એ ત્રણ ગુણો છે. અને તેજના એ ત્રણેય ગુણો તેના કાર્યરૂપ જળમાં પણ જતા હોવાથી જળની અંદર શબ્દ સ્પર્શ રૂપ ને રસ એ ચાર ગુણો છે. જળના તે ચાર ગુણો પોતાના કાર્યરૂપ પૃથ્વીમાં જતા હોવાથી પૃથ્વીમાં તેના પોતાના અંધ ગુણ સાથે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એમ પાંચ ગુણો છે. આ મહત્વાદી સાત તત્વો પ્રથમ અલગ અલગ જુદા રહ્યા હતા. તેથી સૃષ્ટિ ઉત્પન્ન કરવા અસમર્થ થયા. ત્યારે જગતના આદિ ઈશ્વરે કાળ કર્મ અદષ્ટ અને સત્વાદી ગુણો સાથે તેઓમાં પ્રવેશ કર્યો. એટલે તે જ સમયે તે ક્ષુબ્ધ થઈ વિકાર પામી એકબીજાની સાથે જોડાયા. તેથી તેઓમાં અચેતન બ્રહ્માંડ સ્વરૂપ થયું. તેથી આ સમદ્રષ્ટિરૂપ વિરાટ સ્વરૂપ ઉત્પન્ન થયા. આ બ્રહ્માંડનું જ બીજું નામ વિશેષ છે. અને તે અનુક્રમે ઉત્તરોત્તર 10 ગણા વધેલા પૃથ્વી જળ તેજ અને વાયુ આકાશ અહંકાર તે મહત્તત્વ એ 7 તત્વોથી વીંટાયેલું છે. જેઓની બહાર પ્રધાન તત્વ પ્રકૃતિ વીંટાયેલું છે. આ બ્રહ્માંડમાં દેવ મનુષ્ય વગેરે સમગ્ર લોકનો વિસ્તાર રહેલો છે. તે ભગવાન શ્રી હરિનું કોમળ સ્વરૂપ છે. જળની અંદર રહેલા તે સુવર્ણમય બ્રહ્માંડમાંથી ઊભા થઈ મહાદેવ શ્રી હરિએ તટસ્થપણું તજી દી. તે ઇન્દ્રિયો રૂપ બ્રહ્માંડના અધિષ્ઠાતા થઈ તેમાં અનેક પ્રકારના છિદ્રો કર્યા. પછી સૌથી પહેલા તે વિરાટ શરીરને મુખ થયું. પછી તે મુખમાંથી વાણી જ્ઞાનેન્દ્રિયની સાથે તેનો અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયો. પછી તેને નાસિકાના 2 છિદ્રો થયા. એટલે પ્રાણ યુક્ત જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ. દ્રાણેન્દ્રિય ઉત્પન્ન થયા. પછી તેને અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયું. પછી તે વિરાટ શરીરને 2 નેત્ર સ્થાન ઉત્પન્ન થયા. તેમાં ચક્ષુ ઇન્દ્રિય તેના દેવ સૂર્ય પ્રવેશ કર્યો. પછી તેમના કાનના છિદ્રો થયા. તેમાં ક્ષોતેન્દ્રિય તથા તેના દેવ દિશાઓને પ્રવેશ કર્યો. તે પછી તે વિરાટને ચામડી નામે ઇન્દ્રિય સ્થાન થયું. એટલે તેમાં રૂવાડા દાઢી મૂછના વાળ કેશ ઇન્દ્રિય થયા. ઔષધિઓ દેવ થઈ. પછી તેમને લિંગ પ્રગટ થયું. તેમાંથી વીર્ય અને વીર્ય પછી લિંગનો અભિપ્રાય આપે દેવ અર્થાત જળ દેવતા ઉત્પન્ન થયું.
પછી તેમને ગુદાસ્થાન પ્રગટ થયું, તેનાથી અપાન વાયુ, અપાન પછી ગુદાનો અભિમાની દેવતા સર્વલોકને ભયભીત કરનાર મૃત્યુદેવ ઉત્પન્ન થયો. પછી એ વિરાટને 2 હાથ થયા, તેમાં બળ ઇન્દ્રિય, તેનો અભિમાની દેવતા ઇન્દ્ર. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશ કી જય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારકાધીશ ભાગવત ભગવાન કી. ઉત્પન્ન થયું. પછી તેમને 2 પગ થયા, તેમાં ગતિ નામે ઇન્દ્રિય થઈ. પગનો અભિમાની વિષ્ણુ દેવતા ઉત્પન્ન થયો. પછી તે વિરાટ નદીઓ નાડીઓ ઉત્પન્ન થઈ, તેમાં લોહી ઇન્દ્રિય તરીકે ભરાયું. તે નદીઓ દેવતા થઈ. પછી તેમને પેટ થયું, તેમાં ક્ષુધા અને તૃષા ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. તે બંનેનો દેવ સમુદ્ર ઉત્પન્ન થયો. પછી તેમને હૃદય સ્થાન થયું, તેમાં મન ઇન્દ્રિય થયું ને તેનો દેવ ચંદ્રમા ઉત્પન્ન થયો. તે પછી તેમના એ હૃદય સ્થાનથી બુદ્ધિ ઇન્દ્રિય ઉત્પન્ન થઈ, એટલે તેનો અભિમાની દેવ બ્રહ્મા થયો. તે પછી અહંકાર અને તેનો અભિમાની દેવતા રુદ્ર ઉત્પન્ન થયો. તે પછી ચિત્ત અને તેના અભિમાની દેવતા ક્ષેત્રજ્ઞ પ્રગટ થયા. એમ તે ઇન્દ્રિયો તથા તેઓના અભિમાની દેવ અહંકારથી ઉત્પન્ન થઈ. તે વિરાટ પુરુષને ઉઠાવવા તત્પર થયા, પણ ઉઠાડી શક્યા નહીં. એટલે ફરી તેઓએ વિરાટ પુરુષને ઉઠાડવા પોતપોતાના સ્થાનોમાં અનુક્રમે પ્રવેશ કર્યો. અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. વાયુએ ઘ્રાણેન્દ્રિય સાથે 2 નાસિકાના છિદ્રોમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. સૂર્યે ચક્ષુએન્દ્રિય સાથે નેત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. દિશાઓએ શ્રોતેન્દ્રિય સાથે 2 કાનમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. ઔષધિઓએ રૂવાડા વગેરે સાથે ત્વચા સ્થાનમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. જળે વીર્ય સાથે લિંગ સ્થાનમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. મૃત્યુએ અપાન ઇન્દ્રિય સાથે ગુદ્દા સ્થાનમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. ઇન્દ્રે
બળ સાથે હાથમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. વિષ્ણુએ ગતિ સાથે પગમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. નદીઓએ લોહી સાથે નાડીઓમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. ક્ષુધા તથા તૃષા સાથે સમુદ્રએ પેટમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા નહીં. ચંદ્રમાએ મન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, છતાં પણ વિરાટ ઉઠ્યા નહીં. બ્રહ્માએ પણ બુદ્ધિ સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, છતાં પણ વિરાટ ઉઠ્યા નહીં. રુદ્રએ પણ અહંકાર સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, છતાં પણ વિરાટ ઉઠ્યા નહીં. પણ ક્ષેત્રજ્ઞે ચિત્ત સાથે હૃદયમાં પ્રવેશ કર્યો કે તે જ સમયે વિરાટ પુરુષ જળમાંથી ઊભા થયા. તે જ નિંદ્રાવશ સૂઈ થઈ સૂતેલા મનુષ્યને જીવ વિના પ્રાણ, મન, ઇન્દ્રિયો કે બુદ્ધિ ઉઠાડવા સમર્થ થતા નથી. તે જ પ્રમાણે તે વિરાટ પુરુષને ક્ષેત્રજ્ઞ પરમાત્મા વિના બીજા કોઈ પણ પોતાના બળ વડે ઉઠાડી શક્યો નહીં. માટે પ્રથમ પરમેશ્વરની ભક્તિ કરવી, પછી બીજા સર્વ પદાર્થોનો પણ વૈરાગ્ય થાય છે. બુદ્ધિ યોગમાં પરવર્તે છે. ચિત્ત એકાગ્ર થયા પછી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન ધારા ક્ષેત્રજ્ઞને આ કાર્ય કારણના સમુદાય શરીરમાં તે શરીરથી જુદો કેવળ પરમાત્મા સ્વરૂપ જાણી તે ક્ષેત્રજ્ઞનું ચિંતન કરવું. કૃષ્ણ કનૈયા લાલ કી. એતે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય 26મો સમાપ્ત. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. રાધા રમણ ભગવાન કી જય. રાધે રાધે.